નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ધર્મિષ્ઠા નિશાંત સાલુંકે નામની મહિલાના શંકાસ્પદ મોતને લઈને ભારે ચકચાર મચી છે। મૃતક મહિલાને બહેન દીપિકા મોહિતેએ આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ અકસ્માત નહીં પર સુનિયોજિત હત્યા છે। ગત 16મી તારીખે સવારના સમયે આ ઘટના બની હતી। શાસ્ત્રી પક્ષ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઘરનું પતરું વાગવાથી કારણે ઈજા થઈ છે। દીપિકા મોહિતે દ્વારા જણાવવામાં આવ્યું કે નિશાંત સાલુંકે તેના ભાઈને પત્ની દીપા પ્રશાંત સાલુંકે સાથે છેલ્લા 6 થી 7 વર્ષથી અનૈતિક સંબંધો હતા। ધર્મિષ્ઠા આ બાબત જાણી ગઈ હતી અને તેઓ વિરોધ કરતી હતી, જેના કારણે તેને અગાઉ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। મૃતકના પરિવારે જણાવ્યું છે કે તેઓએ તમામ પુરાવા એકઠા કર્યા છે અને હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ સત્ય બહાર આવશે તેવી તેમને આશા છે। ઉલ્લેખનીય છે કે સાલુંકે પરિવાર માંજલપુરના SS નગરના સાલુંકે ક્લાસીસ ચલાવે છે અને તે એક શિક્ષિત પરિવાર ગણાય છે। હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કઈ તારીખ હતી અને કેટલા વાગ્યાનો બનાવ હતો અને શું બનાવ બન્યો છે? આ મૃતક જે છે ધરતિકા નિશાંત સાળુંકે એ અમારા બેન થાય છે મારા। 16 તારીખની વાત છે। 16 તારીખે સવારે એમના ઘરમાં આ બનાવ બનેલો છે। હવે એમના કહેવા પ્રમાણે એવું છે કે એને પતરું વાગ્યું છે ને પતરું વાગવાના લીધે આવું થયું છે। હવે કોના ઘરમાં એવું પતરું હોય કે જે વાગે તો માણસના આંતરડા બહાર આવી જાય। આમાં મેડિકલ રિપોર્ટમાં તો હવે ખબર પડી જ જશે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં, કે એને શું મારેલું છે ને શું નહીં। આ લોકો એક સુશિક્ષિત પરિવાર છે। માંજલપુરમાં SS નગરમાં સાલુંકે ક્લાસીસ નામના આ લોકોના ક્લાસીસ ચાલે છે। અનૈતિક સંબંધોના કારણે મારી બહેનનો આ લોકોએ વચ્ચેથી કાંટો હટાવી દીધો છે। જે મૃતકના પતિ છે નિશાંત સાળુંકે, એમના ભાઈના વાઈફ દીપા પ્રશાંત સાળુંકે સાથે 6-7 વર્ષથી અનૈતિક સંબંધ હતા, જેની જાણ મારા બેનને થઈ અને મારી બેન એ લોકોના વિરુદ્ધ કોઈ પગલું લેવાની હતી અને આ ભાઈએ આ જે એમના મૃતકના પતિ છે એને ધમકી બી આપેલી છે કે જો આ વિરુદ્ધ તું કોઈને બોલી તો હું તને મારી નાખીશ અને આખરે એણે એવું જ કર્યું છે, એને મારી નાખી છે। અને એ તમામ સબૂતો અમારે ભેગા કરેલા છે, અમારી પાસે તમામ સબૂતો છે। અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈએ છે। પોલીસ પ્રશાસન પર અમને વિશ્વાસ છે કે અમને પૂરેપૂરો ન્યાય આપશે। શું આપનો પરિચય? મારું નામ દીપિકા મોહિતે છે। વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક ઇમારત માંડવી દરવાજા, જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં, જેને લઈને વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે 306 દિવસથી ઉઘાડા પગે ફરી રહ્યા છે। પૂજારી હરિઓમ વ્યાસની તપસ્યા પૂર્ણ થવા જઈ રહી છે। વડોદરા શહેરમાં આવેલી હેરિટેજ ઇમારત માંડવી દરવાજા મુલાકાત વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કરી હતી। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ તથા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયર્સ સાથે મુલાકાત લીધી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે માંડવી હેરિટેજ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર, પિલ્લરવાળા છત વગેરે વિવિધ વસ્તુઓનું રિપેરિંગ શરૂ કરવામાં આવશે। આગામી 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે તેનું તેમણે જણાવ્યું હતું। સાથે સાથે વડોદરા શહેરમાં આવેલી અનેક હેરિટેજનું પણ સમારકામ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। મુગલ અને ગાયકવાડી એટલે કહેવાય કે ઇન્ડો મુગલ આર્કિટેક્ચર
નો ઉત્તમ નમૂનો મંડપ પરથી જેનું નામ પડ્યું માંડવી દરવાજો, શહેરની મધ્યમાં જેનું ઐતિહાસિક મહત્ત્વ કે લોકોની અવર જવર માટે વપરાય, ટેક્સ કલેક્શન માટે વપરાય, પબ્લિક એનાઉન્સમેન્ટ માટે આ દરવાજો વપરાતો હતો. એટલે આનું એક મોડર્ન જમાનામાં શહેરીકરણના સમયમાં પણ એક ઐતિહાસિક ઇમ્પોર્ટન્સ છે. વડોદરા શહેરનું મુખ્ય આકર્ષણ ગણી શકાય. 1526માં સુલતાન મુઝફ્ફર દ્વારા દરવાજો બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી 1856ની આસપાસ આની પર બીજા 2 માળ ગાયકવાડ ડાયનેસ્ટી દ્વારા એડ કરવામાં આવ્યા હતા. ધીરે ધીરે હવામાનની અસર સાથે સાથે એનો પીરિયડ થતો જાય એટલે કોઈ પણ સ્ટ્રક્ચર હોય એ વીક પડતું જાય. વાઇબ્રેશન, નોઇઝ પોલ્યુશન વત્તા ધુમાડાનું પોલ્યુશન આ બધાને લીધે માંડવી દરવાજાનું વેર એન્ડ ટેર થતાં જર્જરિત થયો. અને ગેંડીગેટ બાજુથી આવતા જે 2nd નંબરનો પિલર છે કે જે મુખ્યત્વે અને સપોર્ટ કરવાવાળો પિલર છે, એનું બ્રિટલ ફેલિયર એટલે કે ઉંમરના લીધે કદાચ ડિફરન્શિયલ સેટલમેન્ટ જમીનમાં પિલર જવાથી એનું સેટલમેન્ટ થયું. ધીરે ધીરે ઈંટો વીક પડી, એનું જે મોટાર હોય એટલે કે માલ હોય એમાં પણ એની ઉંમર થતાં એ વીક પડી જાય અને ક્રેકો આવી અને બ્રિટલ ફેલિયર થવાથી જે 2nd પિલર કોલેપ્સ થયો. એના લીધે જે 16 પિલર છે અને 16 પિલર સાથે 16 આર્ચ છે, એ આર્ચ પર પણ એનો લોડ જતાં એમાં પણ ક્રેકો પડી છે. આખા દરવાજાનું જે ઐતિહાસિક સ્ટ્રક્ચર છે એનો ડિટેલમાં સ્ટડી કરવામાં આવ્યો. ઓરિજિનલ ફોટોગ્રાફ પણ જોયેલા છે, એનું મટીરિયલ શું છે એની પણ તપાસ કરવામાં આવી. ખાસ કરીને હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટ આર્કિટેક્ટને રાખી અને હેરિટેજ કન્ઝર્વેશનના સ્પેશિયાલિસ્ટો એવા કોન્ટ્રાક્ટર ટેન્ડર કરી અને એમને કામ આપવામાં આવ્યું છે. આવનારા 27 મહિનામાં આ દરવાજાનું રિનોવેશન થાય અને સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે. માનનીય મુખ્યમંત્રી દ્વારા આનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે. કામગીરીની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે મેં અને કમિશનરે એરિયાની મુલાકાત લીધી છે અને જે ઓન સાઇટ એન્જિનિયરો છે એમની જોડે ચર્ચા વિચારણા કરી છે. આગામી સમયમાં જે ઓરિજિનલ મટીરિયલ છે એટલે કે ખાસ કરીને કહેવાય કે લાઇમનું પ્લાસ્ટર એટલે લાઇમ, ગુગળ, મેથી આ જે જૂના જમાનામાં જે મોટર વપરાતો હતો એ વાપરવામાં આવશે. આ બધા મેશનરીના પિલર છે. મેશનરી એટલે કે ઈંટોના ચણતરથી જે લોકલી અવેલેબલ ઈંટો હતી એના પિલર છે. અને જે આર્ચ છે એમાં વેજ શેપની ઈંટોથી બનેલી આર્ચો છે. આનું લોડ બેરિંગ પ્રોપર થાય, એનો ઓરિજિનલ લુક બગડે નહીં અને એની ડ્યુરેબિલિટી વધે. એટલે કે આ કામ થયા પછી, કામ પૂર્ણ થયા પછીની ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 10 વર્ષનો રાખવામાં આવ્યો છે. સાથે સાથે કોડ ઉંદરનો ત્રાસ હોવાની પણ શક્યતાઓ છે. આથી રોડન કંટ્રોલની જવાબદારી પણ ઇજાદારને સોંપવામાં આવી છે. તમામ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવશે. લોડ બેરિંગ ટેસ્ટિંગ કરી અને આ સ્ટ્રક્ચર આવનારા 50 વર્ષ સુધી સ્ટેબલ રહે એ માટે કામગીરી કરવા માટે એજન્સીને સૂચના આપવામાં આવી છે. હાલ જમીનની નીચેની સોઇલ ટેસ્ટિંગ કરવામાં આવશે. સોઇલ કેવી છે, એની નીચે કોઈ યુટિલિટી લાઇન છે કે કેમ, આ તમામ વસ્તુનો ખૂબ ઝીણવટભરી તપાસ કરી અને આ દરવાજો સાચા અર્થમાં વડોદરાની શાન બને અને ઓરિજિનલ સ્ટ્રક્ચર મેન્ટેન થાય, એનો ઓરિજિનલ લુક મેન્ટેન થાય અને આવનારા 50 વર્ષ સુધી આ સ્ટ્રક્ચર આપણા વડોદરા વાસીઓ અને આપણા ઇતિહાસનું સાક્ષી બનતું રહે એ દિશામાં પ્રયત્ન કરવામાં આવનાર છે. ત્યારે આજે આ કામની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને જે લોકો છે એમાં પણ એક આનંદની લાગણી છે. અને અમે એક પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યા છીએ કે વડોદરા શહેરની જે ઐતિહાસિક ઇમારતો છે, લગભગ 128 જેટલી ઇમારતો છે કે જેના સર્વે કરીને હેરિટેજ કન્ઝર્વેશન સેલ બનાવીને અને કન્સલ્ટન્ટના ઓપિનિયનના આધારે 1 by 1 જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વિરાસત છે એનું રક્ષણ કરી અને વિરાસતથી વિકાસ તરફ વડોદરા શહેર આગળ વધે અને ટુરિઝમને વેગ મળે. સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એના ટુરિસ્ટ સર્કિટમાં પણ આ શહેર આવે છે. ત્યારે આખી એક ટુરિસ્ટ સર્કિટ બને, હેરિટેજ સર્કિટ બને, નવનાથ મંદિરો છે એનો પણ ધીરે ધીરે જીર્ણોદ્ધાર થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યું છે. આજે તપના 306 દિવસ પૂરા થયા છે. જે સંકલ્પ સાથે તપ શરૂ કર્યું છે કે વડોદરાના હેરિટેજને યોગ્ય ન્યાય મળે
તો જે રીતે આપણે આ વખતના બજેટમાં જોયું કે આપણા બજેટને વિરાસતથી વિકાસ નામ આપવામાં આવ્યું છે, એટલે લગાતાર જે 1 વર્ષથી રજૂઆત કરતા હતા એ વાતની ગંભીરતા મહાનગરપાલિકાએ લીધી છે અને માંડવી હેરિટેજનું ટેન્ડરિંગ પ્રોસેસ પૂરો થયો છે અને સવાની હેરિટેજને જેમને કામ સોંપ્યું છે એ લોકોએ હવે કામ શરૂ કર્યું છે. તો આના પરથી જ નિશ્ચિતથી કહેવાશે કે હવે વડોદરાના હેરિટેજને ન્યાય મળશે. સર સયાજી ગાયકવાડે જે હેરિટેજ મહાનગરપાલિકાને સોંપ્યો તો એને પણ ન્યાય મળશે અને વડોદરાનો હેરિટેજ યોગ્ય રીતે જળવાશે તો વડોદરા પણ હેરિટેજ સિટી બનશે અને યુનેસ્કોમાં જે રીતે અમદાવાદ અને વડનગર હેરિટેજ સિટી બન્યું છે તો આપણું વડોદરા પણ હેરિટેજ સિટી બનશે અને આપણા વડોદરા શહેરની વિશ્વમાં ખ્યાતિ થશે. તો આજના દિવસે હું કહું તો જે રીતે કમિશનર સાહેબે અને શીતલભાઈ મિસ્ત્રી ચેરમેન મહાનગરપાલિકાએ જે રીતે માંડવીની મુલાકાત લીધી છે અને જે રીતે સવાની એસોસિએટના એન્જિનિયરોએ હાજર રહી અને જણાવ્યું છે કે આ કામગીરી અમે લગભગ 3 વર્ષમાં પૂરું કરીશું, તો એક આનંદની વાત છે કે જે હેરિટેજ માટે લગાતાર ચિંતા કરતા હતા એને ન્યાય મળ્યો છે અને હવે કામ શરૂ થયું છે. આજે માંડવી દરવાજા ખાતે માંડવીનું જે કામ શરૂ થયું છે એ રિવ્યૂ કરવા માટે આવેલા. આપ જોઈ શકો છો કે માંડવી આપણા વડોદરાવાસીઓની હૃદયમાં છે અને એનું હેરિટેજ વેલ્યુ અને હિસ્ટોરિક વેલ્યુ પણ છે. એની અલગ અલગ રૂલર્સ વખતે અલગ અલગ એડિશન્સ પણ થયેલા, રેનોવેશન્સ પણ થયેલા. આ એક ઐતિહાસિક કામ છે જે માંડવીની જરૂરિયાત છે. સૌથી પહેલાં અમે ટેકનિકલ બાબતો લઈને જે ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરવાની હતી એ કરી હતી. હવે લોંગ ટર્મ જે કામગીરી કરવાનું છે એમાં રેજ્યુવિનેશનનું એટલે સોઇલ સેમ્પલ્સ લઈને અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં સ્કેફોલ્ડિંગ પણ ખોલીશું અને જે લોંગ ટર્મ કામ છે 9 પિલરમાં જે 4 પિલરની કામ અને છેલ્લે મંદિરનું પિલરનું કામ અને જે પણ ગર્ડર સ્ટ્રેન્થનિંગનું કામગીરી છે એ પણ કરવાનું નક્કી કર્યું છે. આશા રાખીએ કે અત્યારે વડોદરા મહાનગરપાલિકામાં અમે હેરિટેજ સેલ જે ફોર્મ કર્યા છે આનાથી આવનારા દિવસોમાં તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સ જે વડોદરા સિટીમાં છે એ કામગીરીમાં વેગ મળશે અને આશા રાખીએ કે વડોદરાનું આ હેરિટેજ વેલ્યુ પાછા અમે આપી શકીએ. આજે મહાવદ એકાદશીની પાવન તિથિ નિમિત્તે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ધર્મપત્ની મીનાબેન મહેતાએ કુબેરદાદાના દર્શન પૂજનનો લાભ લીધો. સૌનું કલ્યાણ કરનાર ભોળીનાથ શ્રી કુબેર ભંડારી મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેઓના ધર્મપત્ની મીનાબેન મહેતા વર્ષોથી 11ની તિથિએ કુબેરદાદાના દર્શન પૂજનનો લાભ લેવા અચૂકપણે કરનાળી તીર્થમાં પધારે છે. મહાશિવરાત્રિ પર્વ પૂર્વેની આજે મહાવદ એકાદશી તિથિ હોય ધારાસભ્ય શૈલેષ મહેતા સોટા સાથે તેમના ધર્મપત્ની ગુજરાત બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ પ્રમુખ શ્રી મીનાબેન મહેતા તીર્થધામ કરનાળીના કુબેર ભંડારી શિવાલય ખાતે શિવજીની પૂજા અભિષેક આરતી કરી ધન્યતા અનુભવી હતી અને મહાશિવરાત્રિનો પુણ્યકારી પર્વ ભક્તજનો માટે શુભ મંગલમય રહે તેવી પ્રાર્થના કરી હતી. આગામી શિવરાત્રિના પર્વ નિમિત્તે કુબેર મંદિર ખાતે આયોજિત પરંપરાગત ધાર્મિક કાર્યક્રમો અંગે મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગિરિજીએ માહિતી જણાવી શિવભક્તોને લાભ લેવા અપીલ કરી છે. જય કુબેર. આજે વિજયા એકાદશી વર્ષોની પરંપરા મુજબ વદ 11 એટલે કુબેર દાદાની પૂજા આરતી અભિષેકનો લાવો લીધો છે. સાથે દાદાને પ્રાર્થના કરી છે કે જે કોઈ ભક્તો અહીંયા જે કંઈ મનોરથ લઈને આવે એ તમામની મનોકામનાઓ પૂર્ણ થાય. સાથે સાથે 15મી તારીખે મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે. દેવાદિદેવ મહાદેવનું આ પર્વ તમામ શિવ ભક્તો માટે કલ્યાણકારી રહે અને તમામ શિવ ભક્તોની मनोकामना पर महाशिवरात्रि दिवस पूरी થાય महादेव ने प्रार्थना करूँ છું. जय कुबेर. जय महाकाली माँ. आने वाला शिवरात्रि के दिन कुबेर दादा की भव्य यहाँ पर पालकी यात्रा निकलती है, तो समस्त भक्तजनों से निवेदन है आप सब लोग पधारें और कुबेर दादा के इस पालकी यात्रा में, नगर यात्रा में शामिल होकर के कुबेर दादा का आशीर्वाद प्राप्त करें. साथ में सभी भक्तों को भोजन प्रसाद की भी यहाँ पर व्यवस्था है. सब लोग भोजन प्रसाद भी ग्रहण करें, मां नर्मदा मैया में स्नान भी करें और पालकी यात्रा में आप सब लोग जरूर पधारिएगा. जय कुबेर, जय महाकाली. शिवजी की सवारी दरमियान वडोदरा शहर में भक्तिमय माहौल
જોવા મળ્યો હતો. ભવ્ય શોભાયાત્રા, ધાર્મિક ઝાંકીઓ અને ભજન કીર્તન સાથે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તજનો, સામાજિક આગેવાનો અને શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સહકારી મંત્રી અમિત શાહના આગમનને ધ્યાનમાં રાખી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને પોલીસ વિભાગે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો. હરની બોટ હોનારતમાં નિર્દોષને 1 કરોડ ચૂકવવા વિપક્ષ દ્વારા દરખાસ્ત કરવામાં આવી. આગામી તારીખ 17ના રોજ પાલિકાની સામાન્ય સભા યોજવા જઈ રહી છે, જેમાં સ્થાયી સમિતિ દ્વારા મંજૂર થયેલ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યાં વિરોધ પક્ષ દ્વારા પ્રજાહિતમાં કેટલાક દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે, જેમાં પાલિકામાં વિરોધ પક્ષ દ્વારા હરની બોટ કાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળક અને શિક્ષકો વચ્ચે 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે તેવા પ્રકારની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ બાબતની જાણકારી આપતા પાલિકામાં કોર્પોરેશન પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના પાપે નિર્દોષ બાળકો અને શિક્ષિકાઓને જીવ ગુમાવ્યો છે. હજુ પણ સ્કૂલ તરફથી કોઈ વળતર કે જવાબદાર કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ સહાય આપવામાં આવી નથી. ત્યારે અગાઉ પણ અમે આ નિર્દોષને પાલિકા તરફથી સહાય મળે તે માટે અવાજ ઉઠાવ્યો છે. અત્યારે ફરીવાર સભા મળી રહી છે, ત્યારે અમે દરખાસ્ત તૈયાર કરી છે. તે મુજબ તમામ બાળકોને અને શિક્ષિકાને 1 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે તેવી અમારી માંગણી છે. હવે જોવાનું રહ્યું કે સત્તા પક્ષ દ્વારા આ દરખાસ્ત પર શું નિર્ણય લે છે. જ્યારે આજે 2 વર્ષ થવાયા, 2 વર્ષને 1 મહિના થઈ ગયું છે. નિર્દોષ બાળકોને અને 2 શિક્ષિકાઓની હત્યા થઈ એવું હું કહેવા માગું છું. કારણ કે બોટ કારની અંદર લાઈફ જેકેટ પહેરાવવાનું, વધારે કરતાં વધારે માણસો ભરી દેવાના, પૈસા કમાવાની હાયમાં કોઈની જાનની પરવા નહીં કરવાની, એ તમામ બાબતો સામે આવી. કોન્ટ્રાક્ટ આપ્યું કોને, અંદર ઘૂસી ગયા કોણ, નિશાળવાળા બોલાવે છે સયાજી ગાર્ડનમાં ફરવા લઈ જવાનો અને લઈ જાય છે બોટકાંડમાં. બધા ગુનેગાર છે. એક અને બીજા ઉપર દોષારોપણનો ટોપલો ઢોળે છે, પણ એમની માતાઓને, એમના પરિવારને, એ શિક્ષિકાઓના પતિને એમને કોઈએ જઈને પૂછ્યું એમના દુઃખમાં સહભાગી થયા કે એમના પર શું વીતતી હશે. જે બાળકનું ભવિષ્ય માતા પિતાએ જોયું હશે કે મારો છોકરો આટલો હોશિયાર છે, ભવિષ્યમાં આ બનશે, ભવિષ્યમાં આ બનશે, એ ભવિષ્યનું જોવાના સપનાની જગ્યાએ ઘર ઉપર એમને મોતના તાંડવ આવ્યા. સરકારે 4-4 લાખ રૂપિયા આપી દીધા, કોઈ આ આપી દીધું, સમજ્યા, પણ સ્કૂલવાળા ઉપર કંઈ નહીં થયું. પેલા પાર્ટનરો છૂટી ગયા જામીન ઉપર. તો આ કેવી સરકાર છે? પહેલી વાત તો એ છે. તમે જુઓ કે 2 વર્ષની અંદર આ ફંક્શનોની અંદર કેટલા રૂપિયા ગયા છે. 7 થી 8 કરોડ રૂપિયા ગયા અને 5 વર્ષથી તો મારા ખ્યાલથી 15-20 કરોડ રૂપિયા ગયા છે. તમને નિર્દોષ બાળકોના મૃત્યુ ઉપર તમે લોકો તાંડવ કરી રહ્યા છો. 1 કરોડ શું જે આપવાનું હોય આપી દો. કરોડ રૂપિયા આપવામાં કંઈ જતું નથી. કારણ કે તમે આવા ફંક્શન મેરેથોન દોડમાં ખર્ચો કરો, ગરબામાં ખર્ચો કરો, તમે જ્યાં જુઓ ત્યાં ખર્ચો કરતા જ જાઓ છો. વીજળી લાઇટો લગાવો એમાં ખર્ચો કરો, પણ આ કોઈના નિર્દોષ બાળકો જતા રહ્યા છે, મરી ગયા છે બચારા, કે એમને આપવામાં શું વાંધો છે ભાઈ તમારે? એટલે અમારે પહેલાં બી અમે 25 લાખની માંગણી કરેલી, એમને ફગાઈ દીધી. આ વખતે બજેટમાં અમને કરોડ રૂપિયા માંગ્યા છે. સવાલ આ નિર્દોષ બાળકોનું છે. અને બીજી વસ્તુ, એક નિર્દોષ
વ્યક્તિ માજલપુરમાં જતો હતો ને તમારા પાપે અંદર પડી ગયો ને એ મરી ગયો. એક રિક્ષાવાળા પોતાનું પેટીઓ કમાવા જતા હતા, તમારા ખાણા લીધે એ મરી ગયો. એક ભાઈ ફતેપુરાથી નવા બજાર તરફ જતો હતો, એ વખતે પૂર આવેલું, એ ગરકાઈ ગયો ને 8 દિવસ પછી લાશ મળી. બધા નેતાઓ ગયેલા ત્યાં, તમને આ અપાઈશું, તમને આ અપાઈશું, કોઈને કશું અપાયું નથી. આવી રીતે પેલા ભાઈ ઉપરથી બેનર પડ્યું અને મરી ગયો. એટલે બધે ઠેકાને તમારો વાંક છે. તો તમારો વાંક હોય, આ તો કોર્ટો બરાબર સખત પગલાં લેતી નથી. હું તો આપણા માધ્યમથી કોર્ટના જજોને બી કહેવા માગું છું કે આપ એ પરિવાર સામે જુઓ, એ નિર્દોષ બાળકો સામે જુઓ, એકનો એક કમાવનારો પેલો માજલપુરા મળી ગયો એની સામે જુઓ, પેલી વિધવા થઈ ગઈ બેન એની સામે જુઓ, અને એમને વળતર સારામાં સારું આપવું જોઈએ, કારણ કે આખી જિંદગીનો સવાલ છે. એટલે અમારી દરખાસ્ત છે, અને દરખાસ્તની સાથે સાથે અમારી માંગણી બી છે કે આ ફંક્શનો બંધ કરો, પણ લોકોના જે વળતરના પૈસા છે તાત્કાલિક આપો, એવી માંગ સાથે દરખાસ્ત મૂકી છે. વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા 4 ઇસમો પોલીસે ઝડપી પાડ્યા. પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર અને અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ઝોન 1 ડીસીપી ડૉક્ટર જગદીશ ચાવડા અને એસીપી આરડી ક્વાની દોરવણીમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાની તૈયારીઓને અપાયો આખરી ઓપ. ડીઈઓએ આગામી 26 તારીખથી શરૂ થતી બોર્ડ પરીક્ષાની તૈયારીઓ કરી પરિપૂર્ણ. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેનું નિવેદન. શિક્ષણાર્થીઓને 3 કલાકના પેપર પર 1 કલાક વધુ સમયની મળશે છૂટછાટ. વડોદરા શહેર જિલ્લામાં એસએસસી બોર્ડ પરીક્ષામાં 4 અને એચએસસી 2 ઝોનમાં લેવાશે પરીક્ષા. શહેર જિલ્લામાં 667 પરીક્ષા કેન્દ્રો પર 72,668 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. એસએસસી બોર્ડમાં 9 અને એચએસસી બોર્ડમાં 4 મળી કુલ 13 કેદીઓ કેન્દ્ર પર અપાશે પરીક્ષા. તમામ કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની રહેશે બાજ નજર. વીજ કંપનીઓ, એસટી વિભાગ સહિતના તંત્રને કર્યું છે સાબદું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલુ થવાની છે. એમાં એસએસસી વિભાગના 4 ઝોન અને એચએસસી વિભાગના 2 ઝોન, એમ કુલ 6 ઝોન છે. કુલ 6 ઝોનમાં 267 પરીક્ષા કેન્દ્રો ઉપર 2572 બ્લોકમાં 72,668 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આપણે કેદીઓની જોઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4, એમ કુલ 13 જેટલા કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. એ ઉપરાંત આપણે જોવા જઈએ તો સમગ્ર જેટલા સેન્ટરો છે તમામ સેન્ટરો પર સીસીટીવી ઉપલબ્ધ છે. ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન માટે 14 જેટલા કાઉન્સિલરની નિમણૂક છે. તેમાં વિવિધ વિષય નિષ્ણાત મનોચિકિત્સકો પણ છે. એ ઉપરાંત વડોદરા જિલ્લામાં વાહન વ્યવહાર વિભાગ, MGVCL, BSNL, આરોગ્ય વિભાગ સાથે પણ પરીક્ષાની વ્યવસ્થાને જાળવણી અંગેનો વ્યવસ્થા મિટિંગ થઈ ગયેલ છે. એ ઉપરાંત વડોદરા ડીઓ ઓફિસમાં 25/2 થી 18/3 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ 6 ઝોનો સાથે પરીક્ષાને લગતી પરીક્ષા સેન્ટરની વિગતોની મિટિંગ પૂર્ણ થઈ ગઈ છે. એ ઉપરાંત ખાસ આ વખતે કરજણ ખાતે નવું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર શરૂ કરેલ છે, જ્યાં 180 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ખાસ બોર્ડની આ વખતે દિવ્યાંગ માટે 1 કલાકની 20 મિનિટ, એમ એટલે કે 3 કલાકનું જે પેપર હોય એના માટે 60 મિનિટ એક્સેસ આપી છે. એ ઉપરાંત જે લૈયાઓ છે તો લૈયાઓને કચેરી નહીં બોલાવતા અમારા અધિકારી જે સ્કૂલમાં ભણે છે ત્યાં સ્કૂલમાં જઈને એમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને એમને રિસીપ તેને ત્યાં સાઇન કરશે. થેન્ક યુ. જય હિન્દ. પાલિકા દ્વારા ખરીદવામાં આવતી મશીનરો, વાહનોની યોગ્ય જાળવણી થાય તે પણ જરૂરી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાત પ્રમાણે અલગ અલગ કામો અર્થે મશીનરી અને વાહનોની ખરીદી કરવામાં આવતી હોય છે, ત્યારે આના માટે યોગ્ય ડ્રાઈવર, મેકેનિક હોવા જરૂરી છે, જેથી આવા સાધનોની અવદશા ન થાય તેવી પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ટકોર કરી છે. તેમણે જણાવ્યું કે પાલિકા દ્વારા મશીન અને સાધનોની ખરીદી તો કરવામાં આવે છે, પરંતુ યોગ્ય ડ્રાઈવરો અને
જાણકાર ડ્રાઈવરો ન હોય કારણે વાહનો જેમ તેમ ચલાવવામાં આવે છે, જેનાથી આર્થિક ભારણ કોર્પોરેશનનું વધતું હોય છે. સાથે જ મશીનરીની પણ એવી જ હાલત છે. યોગ્ય એક્સપર્ટ જાણકાર કે મેકેનિકલ ન હોય ત્યારે તેના કારણે તાત્કાલિક આવા સાધનો રિપેર થતા નથી, જેથી કામમાં પણ વિલંબ થાય છે. જેથી આ બાબત પર ધ્યાન રાખવામાં આવે, મશીનરો કે સાધનો ખરીદવા જોઈએ તેવી માંગ છે. આમાં એવું છે કે દરેક મશીનનો જાણકાર હોવો જોઈએ. જેનો સુપર સગર છે તો એનો જાણકાર અને નિષ્ણાત હોવો જોઈએ. એની જોડે મજૂરો હોવા જોઈએ. એ જ્યારે ચાલે તો એની કાળજી રાખનારો પેલો ડ્રાઈવર હોવો જોઈએ. હવે અહીંયા તો મશીનો ખરીદ્યા છે પણ એનો જાણકાર નથી હોતા, ગમે તેને ચડાવી દઈએ. સુપર સગર હોય, ડોઝર હોય, બુલડોઝર હોય, બધી મશીન હોય. વિધિન શોર્ટ પીરિયડની અંદર એ બગડી જાય છે. એનું કારણ એની માવજત થતી નથી, માવજતને જાણકાર કોઈ નથી. માટે કરોડો રૂપિયા વેડફાય છે પણ જે નગરજનોને સુવિધા જોઈએ છે એ મળતી નથી, એ હકીકત છે. એટલે મારું માનવું છે કે આ ટેમ્પરરી શબ્દ હટાવી અને પરમનન્ટ જાણકાર વ્યક્તિને મૂકીએ તો મશીન બી વધારે ચાલે અને કામ બી વધારે થાય. કારણ કે અહીંયા તો આપણે કહીએ કે મશીન લાવો, ડીઝલ અલગ પુરાવવાનું, ડીઝલ પૂરીને પછી કેટલું ડીઝલ આપે, પછી એ પહોંચે ત્યાં સુધી 12 વાગી ગયા હોય અને પછી 1-2 કલાક કામ કરે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મશીન સદુપયોગ થાય, લોકોના બરાબર કલાકો કામ થાય, જાણકાર વ્યક્તિ હોય અને સારી રીતે કામ કરી શકે એવા માણસોની નિમણૂક પરમનન્ટ થવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ તો બંધ કરી દેવી જોઈએ, કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર માણસોનું શોષણ બી થાય છે અને કામ બી બરાબર નથી થતું, એ મારું સ્પષ્ટ માનવું છે. જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ મેળવ્યો કાબૂ. શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શિવમ સ્ક્રેપ નામની કંપનીના ભંગારના ગોદામમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ગોડાઉનમાં રાખેલો લોખંડનો ભંગાણ અને અન્ય કચરો આગની લપેટમાં આવી ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, તે તપાસનો વિષય છે. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કોઈને ઈજા પહોંચી નથી. ફાયર અધિકારી ગોડાઉનમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ હતી કે નહીં તે અંગે પૂછતા અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ પ્રાથમિક આગ બુઝાવવાની હતી અને હવે પછી તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. જીઆઈડીસીમાં કઈ જગ્યા પર કઈ કંપની હતી? કંટ્રોલથી આપણને જાણવા મળેલ 12:40 આપણને કોલ મળેલો કે આપણા ફાયર સ્ટેશન એકદમ સામે બીસીસીઆઈની બાજુની અંદર આપણે કંપની છે શિવમ સ્ક્રેપ કરીને, ત્યાં બધો સ્ક્રેપનો ભંગાર છે. સ્ક્રેપની અંદર બધો લોખંડનો સામાનનો કચરો ભરાયેલો છે, એની અંદર આગ લાગેલી હતી. જીઆઈડીસીની 2 ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને કોલને અને ફાયરને એકદમ આપણે કંટ્રોલ કરેલ છે. સાહેબ કઈ વસ્તુ શેના લીધે આગ લાગી એ તપાસનો વિષય છે. કોઈ જાનહાનિ કોઈ જાનહાનિ નથી, ખાલી અંદર બધો સ્ક્રેપ જ હતો. લોખંડના સ્ક્રેપની આગ લાગી હતી. જીઆઈડીસીમાંથી 2 ટીમ આવી ગઈ હતી ઘટના સ્થળે અને તરત જ આપણે કાબુ આગ નીકળી લીધી છે. કયા સ્ક્રેપનું ગોડાઉન હતું? લોખંડનો બધો સામાન અંદર ભરેલો છે. એ હવે પેલા આપણે આગ કંટ્રોલ કરીએ પછી આપણે આગળનું તપાસનો વિષય બધું આપણે તપાસ કરીશું. એના વિશે આપણે ભારતીય જનતા પાર્ટી વડોદરાના અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન ગોત્રી વિસ્તારમાં ચંદ્રમૂલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ગોત્રી વિસ્તારના લોકો આવકનો દાખલો, સિનિયર સિટીઝન કાર્ડ, રેશન કાર્ડ, કેવાયસી જેવી સુવિધા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગા ઉપસ્થિત રહી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 10ના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 200થી 250 લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આજે અકોટા વિધાનસભા વોર્ડ નંબર 10 ઇલેક્શન વોર્ડ નંબર 10માં કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં રેશન કાર્ડની ઈ-કેવાયસી, વયવંદના સિનિયર સિટીઝન કાર્ડ, ત્યાર પછી આવકનો દાખલો, આટલી વ્યવસ્થા કરી છે, જેથી કરીને વિસ્તારના આપણા જે રહીશો છે તેનો ઉપયોગ કરી શકે. અને આ કેમ્પ સંપૂર્ણ રીતે નિઃશુલ્ક છે. અમે કોઈની પાસે પૈસા ચાર્જ કરતા નથી.
એ સિવાય અમારી સાથે આજે વિસ્તારના કાઉન્સિલર પણ જોડાયા છે. અવનીબેન, લીલાબેન મકવાણા અને ઉમંગભાઈ, નીતિનભાઈ ડોંગા પણ અમારી સાથે આજે ઉપસ્થિત રહ્યા છે અને બધા જ કાર્યકર્તાઓ મળીને આ કાર્યક્રમને પૂર્ણતા આપી રહ્યા છે. આભાર. આજે વોર્ડ નંબર 10માં ચંદ્રમૌળેશ્વર ખાતે અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ દ્વારા અહીંયા એક કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં રાશન કાર્ડ, વયવંદના કાર્ડ જેવા જે કંઈ આવકના દાખલા છે, સિનિયર સિટીઝનનું કાર્ડ છે, આ બધા જ કાર્ડનું આ એક જ સ્થળ પરથી લોકોને મળી રહે અને સરકારી કચેરીઓએ દૂર જવું ના પડે એટલા માટે આ અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ સાહેબનું એક ખૂબ સરસ પગલું છે. અમે એને આવકારીએ છીએ અને સાથે સાથે અમે અહીંયા વિસ્તારના તમામ લોકોને આ લાભ લેવા પણ આમંત્રણ આપીએ છીએ અને ફરી એક વખત હું અકોટાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જી, હજુ કેમ્પ અત્યારે ચાલુ જ થઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો કે અત્યારે જ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો લાભ લેવા માટે પહોંચી ચૂક્યા છે. 5 થી 10 મિનિટની અંદર આ કેમ્પ ચાલુ થશે એટલે હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવશે અને આ કેમ્પ સાંજ સુધી ચાલવાનો હોય, હજારોની સંખ્યામાં અહીંયા લોકો લાભ લેશે એવી અમને અપેક્ષા છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.